જી ધન્યવાદ સમગ્ર મામલે માહિતી આપવા બદલ। તો સમાચારમાં હવે આગળ વાત કરીએ સુરતથી। તો સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના ઉધના ભીમનગર આવાસમાં ફરી એકવાર આગની ઘટના બનવા પામી છે। પાર્ક કરેલી બે ગાડીઓ બળીને ખાક થઈ હતી। આગથી નજીકના મકાનને પણ નુકસાન। અકસ્માત નહીં પરંતુ ઇરાદાપૂર્વક આગ લગાઈ હોવાની સ્થાનિકોની શંકા। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ દ્વારા તપાસ શરૂ। ફરિયાદના આધારે કરાઈ કાર્યવાહી। જ્યાં સમાચારમાં મોટા સમાચાર સુરતથી આવી રહ્યા છે। તો સુરતના ઉધના ભીમનગર આવાસમાં ફરી એકવાર આગની ઘટના બનવા પામી છે। પાર્ક કરેલી બે ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હતી। આ આગથી નજીકના મકાનને પણ મોટું નુકસાન થવા પામ્યું છે। આ અકસ્માત નહીં પરંતુ ઇરાદાપૂર્વક આગ લગાઈ હોવાની સ્થાનિકોની શંકા છે। જે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો તેમજ ફાયર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની। તો ધાગંગ